બોટાદના હળદર કાંડમાં આ જે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો તે મામલે 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો। આ સમગ્ર મામલો છે તે બોટાદની કોર્ટમાં ચાલી રહ્યો છે અને થોડાક દિવસ પહેલા હળદર કાંડમાં કેટલાક ખેડૂતોને કોર્ટે રાહત આપી છે, જામીન આપ્યા છે। ત્યારે આજે જેલ મુક્ત થઈને ખેડૂતો પોતાના વતન પોતાના ગામ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, તેમને ફૂલહાર પહેરાવવામાં આવી ને શું વાત કહેવામાં આવી રહી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા બોટાદમાં કડદાનને લઈને ભારે વિરોધ જોવા મળ્યો હતો। ખેડૂતો એકત્ર થયા હતા અને સરકાર સામે મોરચો ખોલ્યો હતો। આમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની પણ એન્ટ્રી થઈ હતી। આપ નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત ખેડૂતો દ્વારા હળદરમાં એક સભા યોજવામાં આવી। આ સભાને મંજૂરી નહોતી, તેના જ કારણે પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ પર પથ્થરમારો થાય છે। ત્યારબાદ પોલીસ જવાબી કાર્યવાહી કરે છે, લાઠીચાર્જ કરે છે અને 85 જેટલા ખેડૂતો સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધવામાં આવે છે। હજી કેટલાક ખેડૂતો જેલમાં બંધ છે અને કેટલાક ખેડૂતોને જામીન મળ્યા છે। આ સમગ્ર મામલો બોટાદ કોર્ટમાં ચાલી રહ્યો છે અને થોડાક દિવસ પહેલા કેટલાક ખેડૂતોને જામીન મળ્યા છે અને આ જામીન મળતાની સાથે જ આજે ખેડૂતો જેલ મુક્ત થતા પોતાના વતન પોતાના ગામ પહોંચ્યા હતા, જ્યાં સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં જે ખેડૂતો બોટાદ કાંડમાં જેલમાં બંધ હતા તેઓ આજે પોતાના ગામમાં પહોંચતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। એ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે ઢોલ નગારાની તાલે વાજતે ગાજતે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેમને આવકારવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, તેમને ફૂલહાર પહેરાવીને તેમના ઓવારણા પણ લેવામાં આવી રહ્યા છે। ત્યારે આમાં કહેવાય રહ્યું છે કે જે ખેડૂતો છે તેમાં સંગ્રામભાઈ નારાયણભાઈ ઘિયડ, કરશનભાઈ ભીખાભાઈ સાંભળ, વિપુલભાઈ મનુભાઈ સાપરા, વહાણભાઈ ધનજીભાઈ દેકાવાડિયા, વિહાભાઈ ગોગાભાઈ ખાંભલા, ભાઈલાલભાઈ વાલજીભાઈ પટેલ, આજે સુરેન્દ્રનગરના મૂડીના તમામ ખેડૂતો છે જેમને હળદર કાંડ બાબતમાં રાહત મળી છે, જામીન મળ્યા છે અને જામીન મળ્યા બાદ એક ગામમાં હર્ષોલ્લાસ અને જશ્નનો માહોલ જોવા મળ્યો। તમામ લોકોએ આ ખેડૂતોને વધાવી લીધા અને હજી પણ કેટલાક ખેડૂતો જેલમાં બંધ છે, જેમાં રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓનો પણ સમાવેશ થાય છે। ત્યારે આ ખેડૂતોના જામીન આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં મૂકવાના છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટ આગામી સમયમાં જે હળદર કાંડનો મામલો છે તેના ઉપર સુનાવણી કરતા શું ચુકાદો આપે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।